આફ્ટરનૂન ઓલ ઓફ યુ. મારું નામ પરમાર સુહાનીબેન દિનેશભાઈ છે. હું ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં ભણું છું. હું આજે તમને વિશ્વ ચકલી દિવસની વિશે સ્પીચ કહેવા જઈ રહી છું. તમે ધ્યાનથી સાંભળજો. તારો વૈભવ રંગ મહેલ નકચાકરનું ગાડું, મારા ફળિયે ચકલી બેસે એ જ મારું રજવાડું. ચકલી પ્રત્યે પ્રેમ નિર્દેશિત કરતી આ પંક્તિ પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે. આજે 20 માર્ચ સમગ્ર દુનિયામાં ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચકલી આપણા દેશનું જ નહીં, વિશ્વભરનું સૌથી નાનું અને સૌથી વધુ જોવા મળતું પક્ષી હતું. એક સમય વિશ્વના સૌથી સામાન્ય ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પક્ષી આજે પવન સંઘર્ષ સાથે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે તે હારી રહ્યું છે. ચકલી બચાવવા માટે આપણે આટલું તો કરવું જ જોઈએ.